લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી હોય ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પ્રતાપ દુધાતના પદગ્રહણ સમારોહનો સ્નેહ સંવાદ સંમેલન તરીકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયું હતું. પ્રદેશ કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ દેડ, પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂજા વંશ, લલિત વસોયા, વીરજી ઠુમ્મર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. ઉત્સાહ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. કોઈ એકાદ જગ્યાએ કોઈ અગમ્ય કારણોસર કોઈ બનાવો બનતા હોય કે ભારતીય જનતા પક્ષ દ્વારા કોઈ દુરુપયોગ સત્તાનો કરવામાં આવી રહ્યો હોય તો એની અસર પ્રજા ઉપર પડતી હોય કે કાર્યકર્તાઓ ઉપર પડતી હોય દેખાતું નથી. કોંગ્રેસ પક્ષ ગમે તે પરિસ્થિતિમાં પૂરી તાકાતપૂર્વક ચૂંટણી લડશે. જો આનાથી પક્ષ તૂટી રહ્યો છે એ વાત માનવા માટે જ હું તૈયાર નથી. આ પક્ષની વાત નથી, કોઈ વ્યક્તિગત વાતો હોઈ શકે, પણ પક્ષ અકબંધ છે અને પક્ષ મજબૂતાઈથી આગળ વધશે.